એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। અમદાવાદમાં ડ્રગ્સના આરોપીના ઘરે તપાસ હાથ ધરવામાં આવી છે। તો દાણી લીમડામાં આરોપીના ઘરે તપાસ કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડની ટીમને સાથે રાખીને તપાસ આદરી છે। તો આજે 32 આરોપીઓના ઘરની તપાસ કરવામાં આવશે। છેલ્લા 2 દિવસમાં 88 આરોપીઓના મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી છે। દાણી લીમડામાં આરોપીના ઘરે તપાસ હાથ ધરવામાં આવી છે। મોટાભાગની પોલીસ આ તપાસમાં જોતરાય છે। આરોપીઓના ઘરે ચેકિંગ કરવાની કામગીરીમાં પોલીસ જોતરાય છે। ત્યારે અમદાવાદના દાણી લીમડામાં પણ આરોપીના ઘરે ડોગ સ્ક્વોડ સાથે પોલીસ તપાસ કરી રહી છે। તો ડોગ સ્ક્વોડ સાથે તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના પોલીસ આરોપીના ઘરે તપાસ હાથ ધરી રહી છે। ડોગ સ્ક્વોડ સાથે પોલીસ આરોપીના ઘરે પહોંચીને ઘરમાં તપાસની કામગીરી ચાલી રહી છે। જી વીરેન્દ્ર। બિલકુલ ટીના કે અમદાવાદ શહેરની અંદર જે ડ્રગ્સના ગુનાઓ સાથે સંકળાયેલા જે આરોપીઓ હોય તે આરોપીઓના ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન છે તે અત્યારે શરૂ કરવામાં આવ્યું છે। વિગતવાર જો અહીંના વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર ઝોન 6 ઝોન 6 આવેલું છે તે તમામ ઝોનની અંદર આવેલા તમામ થાના અધિકારીઓને તેમના તમામ થાનાની જે હદ આવેલી છે તે હદોની અંદર તપાસના દોર છે તે શરૂ કરવા માટે આદેશ છે તે આપવામાં આવ્યા હતા। તે સંદર્ભે જ દાણી લીમડા પોલીસ સ્ટેશનની હદની અંદર જે ડ્રગ્સના સાથે સંકળાયેલા જે આરોપીઓ હોય તેમના ઘરે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। તે સંદર્ભે જ ઝોન 6 ડીસીપી સહિતના અધિકારીઓ છે તે તમામ હાજર રહ્યા હતા અને અત્યારે 32 જેટલા આરોપીઓના ઘરે પોલીસ દ્વારા સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। તેની સાથે સાથે છેલ્લા 2 દિવસની અંદર 88 જેટલા આરોપીઓના મકાનની અંદર મોડી રાત્રિએ શહેર પોલીસ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। સ્ક્રીન ઉપર જે પ્રમાણે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબની જો હિના વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે ડોગ સ્ક્વોડને પણ સાથે છે તે રાખવામાં આવી હતી અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ તમામ જગ્યાઓ ઉપર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। ઘરમાં જે ડ્રગ્સ છુપાવવામાં આવતું હોય છે તે આરોપીઓ દ્વારા જે ડ્રગ્સના રેકેટ સાથે સંકળાયેલા જે આરોપીઓ છે તેમના દ્વારા છુપાવવામાં આવ્યું છે કે નહીં તેની પણ સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। અત્યારે અમદાવાદ શહેરની અંદર ઝોન 6 ની અંદર આ પ્રમાણે તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। આવનારા દિવસોની અંદર અમદાવાદ શહેરની અંદર તમામ જે ઝોનો આવેલા છે તેની અંદર પણ તપાસના આદેશ અપાય તો નવાઈની વાત નહીં હોય ના। જી આભાર।